ગાયકવાડ જમાનાની લાઈન બંધ કરીને નવીન લાઈન નાખવાનું કામ આજવાથી નિમેટા સુધીનું સોંપવામાં આવ્યું હતું. તે ક્યાંક ને ક્યાંક ધીમી ગતિથી હતું. એ કામગીરીને પૂર્ણ કરવા માટે શટડાઉન લેવામાં આવ્યું હતું. શટડાઉન લીધા બાદ સમગ્ર પૂર્વ વિસ્તારને 3 થી 6 દિવસ સુધી પાણીની ઘટ રહી. વોર્ડ 15ની બાપોટ ટાંકીમાં સંપ લેવલ જળવાઈ નથી રહ્યું. સમગ્ર બાબત શું છે અને કેમ પાણી આજવાથી નિમેટા નવું આવ્યું નથી એની તપાસ કરતાં જાણવા મળ્યું કે આજવા સરોવરથી જોડાણ થઈને નિમેટાના શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી જે પાઇપ છે એ નિમેટાના શુદ્ધિકરણના પ્લાન્ટની અંદર 2 થી 3 પાઇપો હજુ પણ નાખવાનું કામ હજુ બાકી છે. અને સમગ્ર પૂર્વ વિસ્તારની જનતા આજે ઠંડીના દિવસમાં પણ ટેન્કરો મંગાવતી હોય ત્યારે આપ સમજી શકો છો કે અધિકારીઓ અને તંત્રને કયા પ્રકારે આ કોન્ટ્રાક્ટરના ઘૂંટણીએ પડેલા છે કે હજુ પણ નવું પાણી નવી લાઇનમાં આવતા ઓછામાં ઓછા 20 થી 25 દિવસનો સમય જશે. મારા પૂર્વ વિસ્તારની મહિલાઓ પાણી માટે અત્યારે પણ વલખા મારી રહી છે અને ટેન્કરથી પાણી અમારે મોકલવું પડે.